હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એપ્લાઇડ ફિઝિક્સમાં યુનિટ 4 માટેના એક્ઝામ્પલ જોઈશું કે જે તમારી પરીક્ષાની અંદર પૂછાય છે. જે એક્ઝામ્પલ જોઈશું આપણે, જેમાં પહેલો એક્ઝામ્પલ આપેલો છે આપણને. એમાં એવું કીધું છે કે એક વ્યક્તિને 101 તાવ છે. અહીં કયા તાપમાન સ્કેલનો ઉપયોગ થયો છે? આ તાપમાનને અન્ય 2 એકમોમાં રૂપાંતરિત કરો. એટલે કે આ રીતના એક્ઝામ્પલ પૂછાય તો શું યાદ રાખવાનું કે તાવને હંમેશા શામાં તો કે ફેરનહીટમાં માપવામાં આવે છે. તાવને ફેરનહીટમાં માપવામાં આવે છે, એટલું યાદ રાખવાનું. બરાબર, તાવને ફેરનહીટમાં માપવામાં આવે છે. બરાબર, એટલે શું થશે? ફેરનહીટ બરાબર શું લખાશે? 101 લખાશે. બરાબર, એફ બરાબર શું લખાશે? ફેરનહીટ બરાબર 101 તાવ છે, એટલે તાવને ફેરનહીટમાં માપવામાં આવે એટલે કે 101 શું લખાશે? ફેરનહીટ લખાશે. હવે જો ફેરનહીટ આપણને આપેલું હોય તો સૂત્ર શું યાદ રાખવાનું? ફેરનહીટ આપણને આપેલું છે એટલે શું થશે? સેલ્સિયસ શોધવાનું થશે. એટલે કે સેલ્સિયસ બરાબર સૂત્ર શું થશે? 5/9 કૌંસમાં ફેરનહીટ માઇનસ 32. આ સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે. બરાબર, હવે જુઓ સેલ્સિયસ બરાબર શું થશે? સેલ્સિયસ બરાબર 5/9 કૌંસમાં શું થશે? ફેરનહીટ કેટલા છે? 101 છે, માઇનસ 32. 101 માઇનસ 32 એટલે શું લખાશે? 5/9. 101 માઇનસ 32 કરીશું તો આપણને કેટલા મળશે? 69 જેટલા મળશે. 69 મળશે. હવે જો 69 ને 5 સાથે ગુણીશું તો કેટલા મળશે આપણને? 345 મળશે. 345/9 એટલે એના બરાબર શું લખાશે? આ કેટલા મળશે આપણને? 38.33 ડિગ્રી સેલ્સિયસ. 38.33 ડિગ્રી સેલ્સિયસ મળશે. આ શું મળ્યું આપણને? સેલ્સિયસ મળ્યા છે. હવે જો બીજું શું પૂછેલું છે આપણને તો કે અન્ય 2 એકમોમાં રૂપાંતરિત કરો. એટલે શું લખવાનું આપણે? અન્ય 2 એકમોમાં રૂપાંતરિત કરવાના થશે એટલે શું લખાશે? કેલ્વિનમાં આપણે શોધવાના રહેશે. એટલે કેલ્વિન બરાબર સૂત્ર શું થશે? કેલ્વિન બરાબર સેલ્સિયસ પ્લસ 273.15 273.15 થશે. એટલે કે આ કિંમત શું મળી આપણને? સેલ્સિયસ મળેલા છે. તો સેલ્સિયસ આપણે અહીંયા લખી દઈશું 38.33 પ્લસ 273.15 સેલ્સિયસ બરાબર શું મુકાશે? તો કે 238.33 મૂક્યા અને 273 એમાં એડ કરી દેશું એટલે શું આવશે આપણને? જવાબ મળશે 311.48 કેલ્વિન. આ આપણને મળી જશે. કેલ્વિનની અંદર જવાબ મળી જશે. હવે જો બીજો એક્ઝામ્પલ આપણને આપેલો છે 50 ડિગ્રી સેલ્સિયસ બરાબર ખાલી જગ્યા ફેરનહીટ અને ખાલી જગ્યા કેલ્વિન. એટલે કે સેલ્સિયસની અંદર કિંમત આપેલી છે આપણને, ફેરનહીટ શોધવા કીધું છે અને કેલ્વિન શોધવા કીધું છે. એટલે કે ફેરનહીટ બરાબર સૂત્ર શું આવશે? ફેરનહીટ બરાબર 9/5. ફેરનહીટ બરાબર 9/5 સેલ્સિયસ પ્લસ 32. બરાબર, સેલ્સિયસ પ્લસ 32. જો 9/5 સેલ્સિયસ બરાબર કેટલા મૂકીશ તો અહીંયા 50 આપેલા છે. સેલ્સિયસ કેટલા આપેલા છે? 50 આપેલા છે. એટલે શું લખીશું?
50 લખાશે પ્લસ 32. હવે જો આ 50 ને હું 9 સાથે ગુણીશ એટલે કેટલા થશે? 450 થશે બરાબર, ભાગ્યા 5 પ્લસ 32. જો ફેરનહીટ બરાબર શું લખાશે? તો કે 450 ભાગ્યા 5 કરીશ તો આપણને કેટલો જવાબ મળશે? 450 ભાગ્યા 5 કરીશું તો આપણને જવાબ મળશે 90. 90 પ્લસ 32. તો અહીંયા કેટલો જવાબ આવશે? 90 પ્લસ 32 કરીશું તો 122 ડિગ્રી ફેરનહીટ. આ શું મળ્યું આપણને? ફેરનહીટમાં જવાબ મળ્યો. હવે શું કીધું છે? આ ફેરનહીટમાં જવાબ મળી ગયો. હવે આપણે કેલ્વિનમાં શોધવાનું છે. તો કેલ્વિન માટે સૂત્ર શું યાદ રાખવાનું? કેલ્વિન બરાબર સેલ્સિયસ પ્લસ 273.15. કેલ્વિન બરાબર સેલ્સિયસ પ્લસ 273.15. હવે જો સેલ્સિયસ કઈથી લાવીશું? તો કે આપણને કેટલા આપેલા છે? 50 જે આપેલા છે એ શું છે? સેલ્સિયસ છે. તો સેલ્સિયસની જગ્યા પર શું મૂકી દઈશું? 50 પ્લસ 273.15. 273.15. તો આ બંનેનો સરવાળો કરીશું આપણે તો આપણને જવાબ કેટલો મળશે? 323 જેવો જવાબ મળશે. 323.15 કેલ્વિન કે જે આપણો જવાબ થશે. કેલ્વિનની અંદર આ જવાબ મળી જશે કે એટલે આ ખાલી જગ્યાની અંદર શું લખાશે? 323.15 કેલ્વિન. તો જો બીજો એક્ઝામ્પલ આપણને શું કીધું છે? તો કે ઉષ્મીય રીતે અલગ કરેલો એક તાંબાનો સળિયો કે જેની લંબાઈ 19 સેન્ટીમીટર અને આડછેદનું ક્ષેત્રફળ 0.785 સેન્ટીમીટર સ્ક્વેર છે. એટલે કે આ શું છે? લંબાઈ આપેલી છે 19 સેન્ટીમીટર. એટલે કે એને શું કહેવાશે? ડેલ્ટા એક્સ લખીશું આપણે. ડેલ્ટા એક્સ શું છે? તો કે લંબાઈ છે. તેના માટે શું લખીશું? ડેલ્ટા એક્સ બરાબર લખીશું 19 સેન્ટીમીટર. 19 સેન્ટીમીટર અને એ મીટરમાં કેટલા લખાશે? તો કે 0.19 મીટર લખાશે. 0.19 મીટર. 0.19 કઈ રીતના લખાયા? તો કે સેન્ટીમીટરને મીટરની અંદર કન્વર્ટ કર્યા તો 0.19 થશે. એટલે કે જુઓ 1 મીટર બરાબર કેટલા થાય? 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. 1 મીટર બરાબર કેટલા થશે? 100 સેન્ટીમીટર થશે. અને બીજો કેટલા આપેલા છે આપણને? 19 સેન્ટીમીટર આપેલા છે. 19 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર થાય? એટલે કે આ શું છે? આને શોધવા હોય મારે તો ત્રિરાશિ મૂકીશ એટલે શું થશે? 19 ગુણ્યા 1 ભાગ્યા 100 કરીશ એટલે શું મળી જશે મને? આ 19 ભાગ્યા 100 કરીશ તો કેટલા મળશે? 0.19 મીટર. એટલે કે આ 0.19 આ રીતના આવશે. હવે જો બીજું શું કીધું છે? આડછેદનું ક્ષેત્રફળ. ક્ષેત્રફળ માટે આપણે શું લઈશું? એ મૂકીશું. ક્ષેત્રફળ બરાબર એ કેટલા આપે છે? 0.785. શું છે? 0.785 સેન્ટીમીટર સ્ક્વેર છે. હવે જો સેન્ટીમીટર સ્ક્વેર છે તો એને પણ હું મીટરની અંદર ફેરવીશ તો મીટરની અંદર લખીશ તો શું લખાશે? 0.785 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર. બરાબર, 10⁻⁴ મીટર સ્ક્વેર. હવે જો આ 10⁻⁴ કઈ રીતના આવે તો એના માટે જુઓ અહીં ધ્યાન રાખો. જો 0.785 ગુણ્યા 10⁻⁴. હવે જો 1 મીટર બરાબર આપણે કેટલા લખીએ? 100 સેન્ટીમીટર લખીએ. બરાબર, 100 સેન્ટીમીટર લખીએ તો આપણે આને ઘાતની અંદર લખવા હોય તો કેટલા લખાય? 10⁻² લખી શકીએ. 10⁻² શું લખાશે? સેન્ટીમીટર. એટલે શું લખાશે? 1 મીટર બરાબર શું થશે? 10⁻²
સેન્ટીમીટર થશે. 1 મીટર બરાબર 10⁻2 સેન્ટીમીટર. હવે જુઓ અહીંયા આપણને શું આપ્યું છે? 0.785 સેન્ટીમીટર સ્ક્વેર છે. એટલે શું લખીશું? 0.785 સેન્ટીમીટરનો સ્ક્વેર છે. તો અહીંયા પણ શું થઈ જાય? તો કેટલા મીટર થશે? બરાબર, 0.785 સેન્ટીમીટર હોય તો એનો મીટરમાં કેટલા થશે? તો શું લખાય? તો કે જુઓ 0.785 ભાગ્યા 0.785 ગુણ્યા 1 થશે, ભાગ્યા કેટલા થશે? 10⁻2 લખાશે. આ 10⁻2 કઈ છે? નીચે છે, છેદમાં આપેલી છે. અને ઉપર જશે એટલે શું થાય? અહીંયા પ્લસ છે, ઉપર જશે એટલે શું લખાશે? માઇનસ લખાશે. એટલે કે કેટલી થઈ જાય? 0.785 ગુણ્યા 10⁻2 થાય. આ કેટલે છે? 1 જ સેન્ટીમીટર માટે છે. અહીંયા આપણને કેટલા આપ્યા છે? સેન્ટીમીટર સ્ક્વેર છે. એટલા માટે 1 સેન્ટીમીટર માટે કેટલી? 10⁻2 અને સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર. એટલે કે સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર. એટલે સેન્ટીમીટરનો સ્ક્વેર થશે. 1 સેન્ટીમીટર માટે 10⁻2, બીજા સેન્ટીમીટર માટે 10⁻2. એટલે કેટલી થશે? 10⁻4 મીટર સ્ક્વેર લખાશે. આ 10⁻4 મીટર સ્ક્વેર આ રીતના આવેલી છે. આ શું થયું આપણું? એ થયું, એટલે કે ક્ષેત્રફળ થયું. હવે બીજું જુઓ, તેનો એક છેડો 100 ડિગ્રી સેલ્સિયસ અને બીજો છેડો 30 ડિગ્રી સેલ્સિયસ છે. એટલે શું લખીશું? T1 બરાબર કેટલા લખાશે? 100 ડિગ્રી સેલ્સિયસ. બરાબર, T1 બરાબર 100 લખાશે. અને T2 બરાબર કેટલા લખાશે? તો કે 30 ડિગ્રી સેલ્સિયસ. T2 બરાબર કેટલા લખાશે? 30 ડિગ્રી સેલ્સિયસ લખાશે. હવે જો બીજું શું કીધું છે આપણને? તાપમાને રાખવામાં આવે છે. જો તાંબાની ઉષ્માવાહકતા 380 વર્ગ પ્રતિ મીટર કેલ્વિન હોય તો 10 મિનિટમાં ઉષ્માવાહકતા એના માટે શું લખાશે? તો કે K લખાશે. K બરાબર શું થશે? K તરીકે લખાશે ઉષ્માવાહકતા 380 વર્ગ પ્રતિ મીટર કેલ્વિન. બરાબર, K બરાબર કેટલા આવશે? 380 આવશે. બીજું શું કીધું? હોય તો 10 મિનિટમાં કેટલી ઉષ્મા ઉત્પન્ન થશે તે શોધો. 10 મિનિટમાં કેટલી ઉષ્મા ઉત્પન્ન થશે તે શોધવા કીધું છે. એટલે જો 10 મિનિટ એટલે શું લખાશે? એને સમય લખીશું આપણે. એ શું લખાશે? ડેલ્ટા ટી લખાશે. ડેલ્ટા ટી બરાબર શું થશે? તો કે 10 મિનિટ થશે. અને 10 મિનિટને મારે સેકન્ડમાં લખવા હોય તો શું લખાશે? 10 ગુણ્યા 60 થશે. બરાબર, 60 સેકન્ડ થાય એટલે 1 મિનિટ થશે. એટલે કે આ કેટલા થશે? 600 સેકન્ડ. સમય કેટલો લખાશે? 600 સેકન્ડ લખાશે. હવે જો આ એક્ઝામ્પલ છે એના માટે સૂત્ર શું યાદ રાખવાનું? તો કે ડેલ્ટા ક્યુ ભાગ્યા ડેલ્ટા ટી સ્મોલ ટી. બરાબર, ડેલ્ટા સ્મોલ ટી ઇઝ ઇક્વલ ટુ K ગુણ્યા A ગુણ્યા ડેલ્ટા ટી, ડેલ્ટા કેપિટલ ટી ભાગ્યા ડેલ્ટા એક્સ. ડેલ્ટા એક્સ લખાશે. બરાબર, હવે જુઓ આપણને શું કીધું છે? ઉષ્મા ઉત્પન્ન થશે. કેટલી ઉષ્મા ઉત્પન્ન થશે? એટલે શું આવશે? ઉષ્મા એટલે ડેલ્ટા ક્યુ આપણે શોધવાનો રહેશે. એટલે કે આ જે ડેલ્ટા ટી આપેલો છે, ડેલ્ટા સ્મોલ ટી છે, એ કઈ જશે? સામેની તરફ ગુણાકારમાં જતો રહેશે. એટલે શું લખાશે? ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ K A ડેલ્ટા ટી અપોન ડેલ્ટા એક્સ ગુણ્યા ડેલ્ટા સ્મોલ ટી થશે. આ ટી કઈ જશે? સામેની તરફ જતો રહેશે ગુણાકારમાં. હવે જો હવે શું કરવાનું છે? તો કે કિંમતો મૂકી દેવાની છે. ડેલ્ટા ક્યુ બરાબર શું લખાશે? ડેલ્ટા ક્યુ બરાબર તો કે આપણને એ કેટલો હતો? તો કે 0.785 ગુણ્યા 10⁻4. કે કેટલો છે? તો કે 380.
380। હવે જો ડેલ્ટા ટી, કેપિટલ ટી કેટલો થશે? તાપમાનનો ડેલ્ટા ટી એટલે શું થશે? તાપમાનનો તફાવત થશે। હવે જો ડેલ્ટા ટી શું થશે? અહીંયા લખી દઈએ, બરાબર। ડેલ્ટા ટી બરાબર શું લખાશે? તો કે T1 માઇનસ T2, T1 માઇનસ T2 એટલે કે T1 કેટલો હતો? 100 હતો, માઇનસ T2 કેટલો હતો? 30 ડિગ્રી સેલ્સિયસ હતો। એટલે કે અહીંયા શું લખાશે? 100 માઇનસ 30 કરીશું તો 70 ડિગ્રી સેલ્સિયસ લખાશે। ડેલ્ટા ટી કેટલો લખાશે? 70 લખાશે। હવે જો આ સૂત્રની અંદર શું હતું? કે એ ડેલ્ટા ટી ડેલ્ટા કેપિટલ ટી એટલે કે તાપમાન કેટલું લખાશે? તાપમાન અહીંયા લખાશે 70, તાપમાન લખાશે 70 ગુણ્યા, અને બીજું શું હતું? સમય હતો। સમય કેટલો હતો? 600 સેકન્ડ હતો, એટલે કે 600 લખાશે, ભાગ્યા કેટલા લખાશે? 0.19, બરાબર, 0.19 લખાશે। હવે ઉપર જે છે આપેલા છે એ બધાને આપણે કેલ્ક્યુલેશન કરીશું તો કેટલો મળશે આપણને? 1252 8600 ગુણ્યા 10 - 4 આટલો મળશે આપણને, અને ભાગ્યા 0.19 કરીશું તો આ કરીશું તો કેટલા મળશે આપણને? 65 94 પછી 4 0 આવશે ગુણ્યા 10 - 4। હવે જો 10 - 4 છે તો એનું હું ડાબી બાજુ ખસીશ એટલે કેટલા થશે? 1 2 3 અને 4, તો કેટલા લખાશે અહીંયા? ડેલ્ટા ક્યુ બરાબર 6594 જૂલ લખાશે। 6594 જૂલ લખાશે, કારણ કે ઉષ્માનો એકમ શું થશે? જૂલ થશે। ક્યુ એટલે શું થશે? ઉષ્મા થશે, એનું એકમ શું થાય? જૂલ થાય। હવે જો હું અહીંયા ખસીશ, આ બાજુ ખસીશ એટલે શું થશે? 6.594 ગુણ્યા 10 3 જૂલ લખાશે, અને 10 3 હોય તો એને આપણે શું કહીએ? કિલો કહેતા હોય, એટલે શું થાય? 6.594 કિલો જૂલ। આ થશે આપણને ડેલ્ટા ક્યુ, ઉષ્મા વહન મળી જશે, ઉત્પન્ન થયેલી ઉષ્મા મળી જશે।